સમય કાઢીને વાંચો ટૂંકી પણ અદ્ભુત વાતો. 1. રોજ સવારે નારિયેળનું પાણી પીવાથી શરીરમાં ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. 2. રાત્રે ઊંઘતા પહેલા 1 ચમચી ઘી ખાવાથી પેટ શુદ્ધ થાય છે. 3. સવારે ઉઠીને ધોધાયેલા પગે પગપાળા ચાલવાથી આંખોની રોશની વધી શકે છે. 4. સૂતેલા સમયે તુરંત મોબાઈલ વાપરવો ત્વચા અને દિમાગ માટે હાનિકારક છે. 5. ભીંજવેલા બદામ અને કિસમિસ રક્ત શુદ્ધિ માટે ઉત્તમ છે. 6. દરરોજ સુગંધિત ધૂપ દાગવાથી ઘરમાં નેગેટિવ ઉર્જા દૂર થાય છે. 7. રાત્રે દૂધમાં થોડી હળદર ઉમેરીને પીવાથી ઇમ્યુનિટી મજબૂત બને છે. 8. કાંદા કાપતી વખતે રડી જવાય એ તમારા દિમાગ માટે ફાયદાકારક છે. નાકની સફાઈ થાય છે. 9. કોથમરીના રસથી ગરમ પાણી પીને પીલિયા જેવી બીમારીઓમાં રાહત મળે. 10. દિવસે 10 મિનિટ સૂર્યપ્રકાશ લેવું હાડકાં માટે આવશ્યક છે. 11. દરરોજ બુક વાંચવાથી ડિપ્રેશન અને માનસિક દબાણ ઘટે છે. 12. લસણને ઘી સાથે ફ્રાય કરીને ખાવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. 13. રાત્રે સૂતાં પહેલાં પગ ધોઈને સૂકવવા શારીરિક થાક ઓગળી જાય છે. 14. ઘરે વાવેલ તુલસીનું છોડ ઘરના વાયરસ ઘટાડે છે. 15. રોજ હસવું એ એક પ્રકારની થેરાપી છે, સ્માઇલ થેરાપી. 16. જ્યારે તમે બીજા માટે સારી લાગણી રાખો છો ત્યારે તમારી હાર્ટબીટ નોર્મલ રહે. 17. 30 મિનિટ સ્ક્રીન ટાઈમ બાદ 2 મિનિટ સુધી આંખો બંધ કરો દ્રષ્ટિ માટે ફાયદાકારક છે. 18. પાણી ઊભા રહીને નહીં, બેઠા બેઠા પીવું પાચન શક્તિ માટે સારું છે. 19. ઘરે લીમડાનું છોડ હોય તો મચ્છરો દૂર રહે છે. 20. દૂધ અને ખમણ સાથે ક્યારેય ખાટું નહીં ખાવું, પેટની બીમારીઓ થાય છે. 21. સવારની તુલસીની પત્તી ચબાવવાથી શરદી ઉધરસ દૂર રહે છે. 22. ખાલી પેટે કોથમરી પાણી પીવાથી પેટની ગેસ અને એસિડિટી દૂર થાય છે. 23. સાંજના સમયે પપૈયું ન ખાવું, તે ઉલટા અસર કરે છે. 24. રાત્રે સૂતાં પહેલા 1 છીણેલી લસણની કળી ખાવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. 25. ઘણા લોકો કોળાના પાનના રસથી ખાંસી નાબૂદ કરી શકે છે. 26. ઘી માથે લગાવવાથી વાળની જડ મજબૂત બને છે. 27. દરરોજ 5 બદામ ભીંજવીને ખાવાથી યાદશક્તિ અને તાકાત વધે છે. 28. દહીંમાં ખાંડ નહીં, મીઠું ઉમેરો પાચન શક્તિ માટે શ્રેષ્ઠ. 29. પાનના પત્તા પીરસવાની રીત આરોગ્ય સાથે જોડાયેલી છે, તેમાં ગમ્મત નહીં, દવાઈ હોય છે. 30. જમ્યા પછી તરત પાણી ન પીવું પાચનમાં વિઘ્ન આવે છે.